તો જામનગરમાં થોડા દિવસે સાયકલની ચોરીને અંજામ. નદીપા રોડ પાસે દિવાનખાના ચોકી વિસ્તારમાં બની ઘટના. સાયકલની ચોરી કરનારો આરોપી થયો સીસીટીવીમાં કેદ. આરોપી સાયકલ લઈ થયો ફરાર. ભરૂચના અંકલેશ્વર તાલુકાના પિલુદરા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. આરસીસી રોડનું કામ કરાતા વિવાદ સર્જાયો. વરસાદી માહોલમાં રોડની કામગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સિમેન્ટ અને રેતીનું મિશ્રણ પાણીમાં ધોવાતું જોવા મળ્યું. વરસાદમાં રોડની કામગીરીને લઈ ગુણવત્તા પર ઉઠ્યા સવાલ. રાજ્યમાં વરસાદની 3 સિસ્ટમ એક્ટિવ. 4 દિવસ પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. આજે 12 જિલ્લામાં અપાયું વરસાદનું ઓરેન્જ એલર્ટ. 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. નર્મદાના સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાં વરસાદ થતાં 4,23,789 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમની સપાટી 130 મીટરે પહોંચી. ડેમમાંથી 1.36 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. વડોદરા, ભરૂચ અને નર્મદાના 27 ગામોને કરાયા એલર્ટ. વડોદરાના ડભોઈમાં નર્મદા ડેમની સપાટીમાં વધારો. ઓમકારેશ્વર ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડભોઈના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ચાંદોદ, નંદેરિયા, કરનાળી સહિતના ગામોને કરાયા એલર્ટ. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતાં 66 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું. ચાલુ વર્ષે કપાસ અને મગફળીના વાવેતરમાં થયો વધારો. ગત વર્ષની સરખામણીએ મગફળીના વાવેતરમાં 15% વધારો નોંધાયો. વધુ વાવેતરથી ખેડૂતોને ફાયદો થશે તેવો કૃષિમંત્રી રાઘવજી પટેલે વ્યક્ત કર્યો વિશ્વાસ. વડોદરાના કલેક્ટર ઓફિસના ભ્રષ્ટ અધિકારીઓના કારણે ગણપતિ મંદિર ટ્રસ્ટની જમીનમાં બારોબાર 16 લોકોના નામ ચડાવી દેવામાં આવ્યા. કેટલાક અસામાજિક તત્વોએ બારોબાર ગળોતિયા તરીકે પોતાના નામ દાખલ કરાવી દીધા. જમીન પચાવનાર ભૂમાફિયા ઉપર કાર્યવાહી કરાવવામાં આવે તેવી માંગ ઉઠી. અમદાવાદના બાવળામાં તૂટેલા રસ્તાથી પણ પ્રજાજનો પરેશાન. આરસીસી રોડ પર ખાડા પડવા સાથે ખીલાસરીના સળિયા બહાર નીકળી ગયા. બાવળા આરોગ્ય કેન્દ્રથી બાવળા પોલીસ સ્ટેશન સુધીના રસ્તાની હાલત અત્યંત ખરાબ. પાલિકા, એપીએમસી સહિતના વિવિધ વિસ્તારો પણ ખરાબ. નગરપાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલ. અમદાવાદના બાવળામાં પાણી ભરાયેલા રેલવે અંડરપાસમાં પડતું મૂકી આપઘાત કરવા ગયેલ મહિલાનો પોલીસે બચાવ્યો જીવ. પોલીસ નજીકમાં જ હાજર હોવાથી મહિલાને બચાવી લીધી. મહિલા માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું. ખેડા જિલ્લાના વાલોતરી હાડેવા વિસ્તારમાં ખેતરો બન્યા નદીઓ. ગામોમાં ખેતરોમાં 3 ફૂટ પાણી ભરાઈ જતા ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ. 1000થી વધુ વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાઈ જતા ડાંગરના પાકને વ્યાપક નુકસાન. ગામના નાળા અને ગટરોમાં દબાણ થવાથી પાણીનો નથી થતો નિકાલ. સીએમએ હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટની કામગીરીની કરી સમીક્ષા. રાજ્યના 7 વિભાગના 1,74,000 કરોડથી વધુના વિકાસલક્ષી 32 જેટલા કામની કરી સમીક્ષા. મુખ્ય સચિવની હાજરીમાં સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કરી બેઠક. કામમાં ગુણવત્તા જળવાય અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવી કરી ટકોર. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. રાધનપુર ગોચનાદ બનાસ નદી પરનો બ્રિજ બંધ હોવાથી ડાયવર્ઝન આપવા માંગ. બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને 30 કિલોમીટરના અંતરે ટોટાણા ગામ પાસેથી થવું પડે છે પસાર. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગર ખાતે કરી મુલાકાત. ગુજરાતના 2 દિવસીય પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતે કરી મુલાકાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓમર અબ્દુલ્લાનું કર્યું સ્વાગત. સ્વતંત્રતા દિવસ નજીક આવતા તિરંગાની માંગણીમાં વધારો. સુરતને મોટા પ્રમાણમાં રાષ્ટ્રધ્વજ બનાવવાનો ઓર્ડર મળ્યો. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 100 કરોડનો વેપાર મળી શકે છે. સુરતમાં કરોડો તિરંગાનું ઉત્પાદન થશે. સુરતના ઉધના સચિન બીઆરટીએસ રોડ પર સીસીટીવી લગાવાશે. 14 સ્થળોએ સીસીટીવી લગાવી દંડ ફટકારવામાં આવશે. અકસ્માતના ભયને લઈને પાલિકાની કાર્યવાહી. ટૂંક સમયમાં બીઆરટીએસ પર સ્વી ગેટ પણ લગાવવામાં આવશે.